જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી વખત એસએસ એજ્યુકેશનમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ જે આપણે કન્ટિન્યુ છે ત્યાંથી આજે આપણે શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાહ એટલે નદી તંત્ર વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તેમાં આપણે નદી બેસિન જળ વિભાજક આ બંનેની સંકલ્પનાઓ સ્પષ્ટ કરી. ત્યાર પછી આપણે નદીની અવસ્થાઓ 3 અવસ્થાઓ છે એ પણ આપણે જોઈ લીધું છે. અને નદીની પ્રણાલીઓ અલગ અલગ નદી જે છે એ અલગ અલગ પ્રણાલી ધરાવે છે, જેમ કે વૃક્ષાકાર, જાળી પ્રકારની, આયતાકાર અને પર્વતાકાર. આવી અલગ અલગ પ્રણાલી અલગ અલગ નદીઓની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતની નદીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવી છે. એક હિમાલયની નદીઓ અને બીજી છે દ્વીપકલ્પીય નદીઓ. તો હિમાલયની નદીઓમાં આપણે ગંગા નદી પ્રણાલી છે એ આજે જોવાના છીએ. અને એની પહેલાંની જે નદી હતી સિંધુ નદી, એટલે સિંધુ નદીની જે પ્રણાલી છે, સિંધુનું નદીતંત્ર છે એ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું છે. જે કોઈ પણ વિદ્યાર્થીને એ વિડીયો જોવાનો બાકી હોય તો તમે છે એ ગ્રુપમાં લિંક હશે જ, ત્યાં જઈને તમે આગળનો વિડીયો જોઈ શકો છો. એટલે તમને ખ્યાલ આવે છે કે હિમાલયની નદીઓ અને સિંધુ નદી પ્રણાલી એનું જે નદીતંત્ર છે એ ભારતમાં ક્યાં છે, ક્યાંથી નીકળે છે. નદીતંત્ર વિદ્યાર્થી મિત્રો એટલે એ જે એક નદી હોય છે, મુખ્ય નદી, એને અન્ય શાખાઓ નદી સહાયક નદીઓ મળતી હોય છે. તો આ આખું જે ક્ષેત્રમાં એનું જે વિસ્તાર હોય છે એ એનું નદીતંત્ર કહેવાય છે. જ્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન છે અને જ્યાં એ પૂરી થાય છે, અથવા રણ પ્રદેશ કે સમુદ્રને મળી જાય છે, ત્યાં સુધીમાં એને જેટલી પણ સહાયક નદીઓ કે શાખા નદીઓ મળી હોય અને એનું જે વિસ્તાર છે એને આપણે નદીતંત્ર કહેવાય છે. સિંધુ નદીની વાત કરી આપણે આગલા વિડીયોમાં. ફરી વખત આપણે તોય રિવિઝન કરી લઈએ. સિંધુ નદી વિદ્યાર્થી મિત્રો ક્યાંથી નીકળે છે? તો તિબેટ નજીક માનસરોવર નજીકથી આ સિંધુ નદી છે એનું ઉદ્ગમ સ્થાન છે. ઉદ્ગમ સ્થાન ક્યાં છે, એનું મૂળ ક્યાં છે? તો માનસરોવર નજીક છે, તિબેટમાં માનસરોવર નજીક છે, ત્યાંથી આ સિંધુ નદી નીકળે છે. આ રહી બરાબર, આ જે છે એ સિંધુ નદી છે. ત્યાર પછી એ ઉત્તર તરફ વહી અને આમ પશ્ચિમ તરફ વળે છે. હવે પશ્ચિમ તરફ વળે એટલે અહીંયા આવી ગયું ભારત. તો ભારતમાં પ્રવેશ કરે છે. તો ભારતમાં ક્યાંથી પ્રવેશ કરે છે? લદ્દાખ, બરાબર. તો લદ્દાખમાં પ્રવેશ કરે છે. ત્યાં પર્વતોમાંથી નીકળે છે, એટલે કોતરોનું નિર્માણ પણ કરે છે. અને ત્યાં જાફરા, નુબ્રા આ 2 નદીઓ મળે છે. ત્યાર પછી પણ બીજી 2 નદીઓ મળે, શ્યોક અને હુંજા. જાફરા, નુબ્રા, શ્યોક, હુંજા આ બધી નદીઓ છે એ અહીંયા લદ્દાખમાં એને સહાયક નદી તરીકે મળે છે. ત્યાર પછી તે ઉત્તર તરફ આગળ વધે છે અને અહીંયા છે એ શું છે? ગિલગિટ ક્ષેત્રમાં ત્યારબાદ આગળ વધી અને બલતિસ્તાનમાં જઈ અને અટકમાંથી બહાર નીકળે છે. અટક છે એ એક વિસ્તાર છે ત્યાં, બરાબર. અને ત્યાંથી પર્વતો વિસ્તાર છોડી અને સીધી પ્રવેશે છે પાકિસ્તાનમાં.
હવે પાકિસ્તાનમાં અહીંયા આવેલું છે મિથાનકોટ. મિથાનકોટ જે છે ત્યાં પાકિસ્તાનમાં મિથાનકોટ જે સ્થળ છે ત્યાં સિંધુ નદીને બીજી 5 નદીઓ સહાયક તરીકે મળે છે અને એ છે ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ નદીઓ છે. 5 નદીઓ અહીંયા સહાયક તરીકે મળે છે. આવી રીતે બરાબર. અને આ બધાનો જે સંયુક્ત પ્રવાહ છે એ અંતે ક્યાં જાય છે? અરબ સાગરને મળે છે. સિંધુ નદીનો જે અંતિમ પ્રવાહ છે એ અરબ સાગરને મળે છે. તો આપણે આ સિંધુ નદી પ્રણાલીની વાત કરી બરાબર. હવે આપણે વાત કરીશું ગંગા નદી પ્રણાલીની. વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ સિંધુ નદીની લંબાઈ યાદ રાખવી હોય તો 2900 કિલોમીટર છે. યાદ રાખજો, લંબાઈ કેટલી છે? 2900 કિલોમીટર. ચાલો હવે આપણે વાત કરીએ ગંગા નદીની. જો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધું યાદ રાખવા માટે ગોખવાની જરૂર નથી. આને ગોખવાનું નથી, સમજવાનું છે. નકશો લઈ લ્યો તમે સાથે અને સાથે સાથે દોરતા જાઓ. નદીનું તંત્ર સાથે સાથે લેતા જાઓ એટલે તમને જાતે જ ખ્યાલ આવી જશે. નદી તંત્ર યાદ રાખવામાં કાંઈ નથી, માત્ર સમજવાનું છે. અને એ યાદ રાખવાની મુખ્ય બાબતો કે ક્યાંથી નીકળે છે અને કઈ કઈ સહાયક નદીઓ વચ્ચે પસાર થાય છે અહીંયા વચ્ચે કઈ કઈ સહાયક નદીઓ મળે છે, આ બધું જ યાદ રાખવાનું છે. અને છેલ્લે એ નદી ક્યાં મળે છે, કયા સમુદ્રને મળે છે એ પણ યાદ રાખવાનું છે. આટલી મુખ્ય બાબતો સમજી લેશો એટલે તમને આખું નદી તંત્ર છે એ યાદ રહી જશે બરાબર. હવે આપણે જોઈશું ગંગા નદીનું તંત્ર. ગંગાનું નદી તંત્ર એટલે ગંગા નદી પ્રણાલી. હવે ગંગા નદી છે એ ક્યાંથી નીકળે છે પહેલાં એ વાત કરીશું આપણે. પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈ લઈશું કે ગંગા નદી છે એ નીકળે છે ક્યાંથી અને ક્યાં પૂરી થાય છે બરાબર. પછી આપણે એની સહાયક નદીઓ વિશે વાત કરીશું. પહેલાં આપણે પૂર્ણ કરી લઈશું કે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે અને તે છેલ્લે અંત ક્યાં છે એનો. આ બે વાત પહેલાં આપણે જાણશું. પછી એની સહાયક નદીઓ જે મળે છે એની વચ્ચે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જો સૌથી મોટું બેસિન, નદી બેસિન સૌથી મોટું હોય તો કોનું છે? ગંગા નદીનું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી ભારતની સૌથી મોટી નદી છે. એટલા માટે એનું નદી બેસિન છે એ સૌથી મોટું છે ગંગાનું, ભારતની વાત થાય છે. એટલે હવે આપણે જોઈએ, નકશામાં જોઈશું આપણે બરાબર. દેખાય છે હવે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગંગા નદી જે છે એનું જે ઉદ્ગમ સ્થાન છે એ એટલે કે જ્યાંથી એ નીકળે છે એ પહેલેથી ગંગા નદી તરીકે છે એ ઉદ્ભવ પામતી નથી. એટલે આપણે કેમ સિંધુ નદી છે એ ડાયરેક્ટ આપણે જોયું કે માનસરોવર નજીકમાંથી નીકળે છે, તો એવી રીતે આ ગંગા નદી છે એ પોતે આગવી છે એ નથી નીકળતી. બે નદીઓનો સંગમ થાય પછી ગંગા નદી બને છે. તો આ બે નદીઓ કઈ? જો અહીંયા આવેલું છે ઉત્તરાખંડ એટલે ઉત્તરાંચલ. ઉત્તરાખંડમાં અહીંયા છે શું છે? ગંગોત્રી. તો ગંગોત્રીમાંથી બે નદીઓ નીકળે છે અને ઉત્તરાખંડમાં પ્રવેશે છે. એ બે નદીઓ અહીંયા છે એ આ જે છે એ ભાગીરથી નદી. કઈ છે? ભાગીરથી. અને અહીંયાથી નીકળે છે
અલકનંદા. આવી રીતે બે નદીઓનો સંગમ થઈ અને એક પ્રવાહ બને છે. અને એ જે બે નદીઓ એટલે કે ભાગીરથી અને અલકનંદા, આ બે નદીઓનો સંગમ જ્યાં થાય છે એ સ્થળ છે દેવપ્રયાગ. કયું સ્થળ છે? દેવપ્રયાગ. જો ગંગોત્રીમાંથી બે નદીઓ નીકળે, કઈ કઈ? આ જે છે એ ભાગીરથી. કઈ છે? ભાગીરથી. અને આ જે છે એ અલકનંદા. બરાબર. હવે ભાગીરથી અને અલકનંદા આ ઉત્તરાખંડમાં દેવપ્રયાગ નામનું સ્થળ છે. ત્યાં બંને નદીઓ ભાગીરથી અને અલકનંદા એ ભેગી થાય છે, એનો સંગમ થાય છે. અને ત્યાંથી જે પ્રવાહ વહે છે એને આપણે ગંગા તરીકે ઓળખીશું. એટલે ગંગા નદી છે એ આ બે નદીઓના સંગમથી બને છે. એટલે ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે ગંગા નદી છે એ કઈ બે નદીઓથી એ ગંગા નદી બને છે, તો ભાગીરથી અને અલકનંદા. અથવા એમ પણ પ્રશ્ન પૂછાય કે ભાગીરથી અને અલકનંદા જે છે એ બંને છે એનો સંગમ ક્યાં થાય છે? ઉત્તરાખંડમાં. કઈ જગ્યાએ? તો ઉત્તરાખંડના દેવપ્રયાગમાં. ક્યાં? ઉત્તરાખંડના દેવપ્રયાગમાં. અને આ ભાગીરથી અને અલકનંદા બંને નદીઓ ગંગોત્રીમાંથી નીકળે છે. બરાબર. હવે આપણે જોઈશું કે ગંગા નદી. તો અહીંયાથી એ જે ગંગા નદી છે આવી રીતે એનો પ્રવાહ છે આગળ વધે છે. તો હવે એ અહીંયાથી જુઓ ઉત્તરાખંડમાંથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી આગળ જાય છે આવી રીતે. અહીંયા આગળ જાય છે, અહીંયા સુધી જાય છે. બરાબર. હવે અહીંયા છે આગળ એક ફાટો છે એ બાંગ્લાદેશમાં જાય છે અને એક ફાટો નીચે પશ્ચિમ બંગાળમાં. જુઓ, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળમાંથી એક ફાટો અહીંયા બાંગ્લાદેશ આવ્યું છે. આ જે છે બાંગ્લાદેશ છે. એક ફાટો બાંગ્લાદેશમાં પડે છે અને ગંગાનો એક ફાટો છે એ પશ્ચિમ બંગાળમાં પડે છે. જુઓ, હવે ગંગાનો જે ફાટો બાંગ્લાદેશમાં પડે છે એને શું કહેવાય? બાંગ્લાદેશમાં શું કહે છે? પદ્માના નામથી ઓળખે છે. ગંગાને પદ્માના નામથી ઓળખાય છે. એ પણ ખાસ યાદ રાખજો. જે ફાટો બાંગ્લાદેશમાં જાય છે એને પદ્માના નામે ઓળખાય છે અને પશ્ચિમ બંગાળમાં જે ફાટો છે એને ફરી વખત ભાગીરથી અથવા હુગલી, ભાગીરથી અથવા હુગલીના નામે ઓળખાય છે. ગંગા નદી છે એનો પ્રવાહ અહીંયા પશ્ચિમ બંગાળમાં. પશ્ચિમ બંગાળમાં એના બે ભાગ થાય છે. એક ભાગ જાય છે બાંગ્લાદેશમાં અને એક ભાગ જાય છે પશ્ચિમ બંગાળમાં. જે ભાગ બાંગ્લાદેશમાં જાય છે એ ભાગને બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. જ્યારે બીજો ભાગ છે પશ્ચિમ બંગાળમાં જાય છે એને ફરી વખત ભાગીરથી અથવા હુગલીના નામે ઓળખવામાં આવે છે. અને અંતે આ બંને ફાટાઓ છે એ ક્યાં સમાઈ જાય છે? બંગાળાની ખાડીમાં. બંગાળાની ખાડી છે અહીંયા, એ બંગાળાની ખાડીમાં સમાઈ જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે નદી છે ગંગા નદી અહીંયા પશ્ચિમ બંગાળમાં છે. એ ખૂબ જ મોટો એવો ડેલ્ટા રચ્યો છે. એ સુંદરવનના નામે ઓળખાય છે, પરંતુ એ આપણે પછી વાત કરીશું. પહેલાં ગંગા નદી છે એનું નદીતંત્ર પૂર્ણ કરી લઈએ. તો આપણને અહીંયા ખ્યાલ આવી ગયો છે કે ગંગા નદી છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, નીકળે છે ક્યાંથી? અહીંયાથી નીકળે છે એટલે ગંગોત્રી. ગંગોત્રીની બે નદીઓ ભાગીરથી અને અલકનંદા. બરાબર.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની સહાયક નદીઓ જે મળે છે એની વાત કરીશું. એનું ઉદ્ભવ સ્થાન અને એનો અંત આપણે જોઈ લીધો છે. એને કઈ કઈ સહાયક નદીઓ મળે છે વિદ્યાર્થી મિત્રો? ઉત્તરમાંથી પણ મળે છે અને દ્વીપકલ્પીય પ્રદેશમાંથી પણ એને બંને બાજુથી સહાયક નદીઓ મળે છે. એને પહેલાં આપણે યમુનાની વાત કરીશું, કારણ કે યમુના નદી છે એ પણ ઉત્તરના હિમાલયમાંથી નીકળે છે અને એ સૌથી મોટી નદી છે. આને મળતી ગંગા નદીને, એટલે એવું નથી કે સૌથી મોટી ભારતની સૌથી મોટી નદી તો ગંગા જ છે. બરાબર, અહીંયા છે. બરાબર, આ જે છે એ યમુના નદી છે. તો યમુના નદી છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો અહીંયા છે. ઉદ્ભવ સ્થાન અહીંયા છે અને અહીંયા યમનોત્રી યમુના નદી છે એ યમનોત્રીમાંથી નીકળે છે. એટલે એ પણ ખાસ યાદ રાખજો, કદાચ પ્રશ્ન પૂછાય કે યમુના નદી છે એ ક્યાંથી નીકળે છે. હવે આ જે યમુના નદી છે એ ઉત્તરમાંથી નીકળે છે અને અહીંયા અલ્હાબાદ પાસે છે એ ગંગા નદીને મળે છે. ક્યાં મળે છે? અલ્હાબાદ, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે. અહીંયા તમે જે સ્થળ જુઓ છો એ છે અલ્હાબાદ. ત્યાં છે આ ગંગા નદીને યમુના નદી મળે છે. ત્યાર પછી ઉત્તરમાંથી જે મળતી નદીઓ છે એ અલગ અલગ આપણે જોઈશું. પહેલાં યમુના જોઈ, હવે ઉત્તરમાંથી કઈ મળે છે એટલે કે જેનું મૂળ નેપાળમાં છે. હવે પછીની જે 3 નદીઓ છે વિદ્યાર્થી મિત્રો, એની સહાયક નદી છે એ 3ના મૂળ ક્યાં છે? નેપાળમાં છે. એક તો ઘાઘરા નદી, ગંડક નદી અને કોશી નદી. જો આ 3 નદીઓ બીજી મળે છે એટલે પહેલાં આપણે યમુનાને યાદ રાખીશું. યમુના, ત્યાર પછી ઘાઘરા, ત્યાર પછી ગંડક અને ત્યાર પછી કોશી. જો યમુના નદી યમુનોત્રીમાંથી નીકળે છે અને ગંગા નદીને ક્યારે મળે છે? તો અલ્હાબાદ પાસે. બરાબર, એ તો આપણે જોઈ લીધું. ત્યાર પછી ઘાઘરા, ગંડક અને કોશી ત્રણેય નદીનું મૂળ ક્યાં છે? નેપાળમાં છે. અહીંયા તમે જોઈ શકો છો નેપાળ જે છે એમાં આ ત્રણેય નદીઓનું મૂળ છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો યમુના, ઘાઘરા, ગંડક અને કોશી નદી ઉત્તરમાંથી મળે છે. અહીંયા ઉત્તરમાંથી આ 3 નદીઓ મળતી હોવાથી અહીંયા દર વર્ષે ઉત્તરમાં છે એ પૂરની સંભાવના વધારે રહે છે, કારણ કે દર વર્ષે છે ત્યાં આ નદીઓમાં પૂર આવતા હોય છે. તેનાથી ત્યાં ઘણી જાનમાલની પણ હાનિ થાય છે. પરંતુ તે જે પૂરના કારણે છે અહીંયા વિશાળ ફળદ્રુપ મેદાનો પણ એની રચના થાય છે અને જે ખૂબ જ ફાયદો કરાવે છે. અને કૃષિ ક્ષેત્રે છે એ ખૂબ જ એમ કહેવાય કે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે ઉત્તરનું અહીંયા મેદાની પ્રદેશ. બરાબર, હવે આપણે જોઈએ ગંગા નદીને છે એ દ્વીપકલ્પીય નદીઓ કઈ કઈ મળે છે. દ્વીપકલ્પીય નદીઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરતા હતા ત્યારે પણ આ જોઈ લીધું છે દ્વીપકલ્પીય નદીઓ વિશે કે કઈ કઈ નદીઓ છે એ મળે છે. બરાબર, એમાં મુખ્ય 3 નદીઓની આપણે વાત છે ચંબલ, બેતવા અને સોણ નદી. એમાં
આપણને ચંબલ અને બેતવા નદી છે એ યમુનાને મળે છે. આ ચંબલ નદી છે અને આ જે છે એ બેતવા નદી છે. આ ચંબલ અને બેતવા નદી કોને મળે છે? યમુનાને મળે છે. જ્યારે સોણ નદી છે એ ડાયરેક્ટ ગંગાને મળે છે. તો દ્વીપકલ્પીયમાંથી આ 3 નદીઓ મુખ્ય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચંબલ અને બેતવા આ 2 નદી યમુનાને મળે છે અને સોણ નદી આ છે એ ગંગાને મળે છે. એટલે આ 3 નદીઓ મુખ્ય યાદ રાખજો. ચંબલ, બેતવા અને સોણ નદી છે એ દ્વીપકલ્પીયના અર્ધ શુષ્ક વિસ્તારમાંથી આવે છે, એટલે સૂકા વિસ્તારમાંથી આવે છે. એની લંબાઈ પણ ખૂબ જ ઓછી છે અને નદીનો જે જળ જથ્થો હોય છે એ પણ મર્યાદિત હોય છે. એટલે એ પણ ખાસ યાદ રાખવાનું છે તમારે. એનો જળ જથ્થો પણ મર્યાદિત હોય છે. હવે આપણે એની સહાયક નદીઓ વિશે પણ વાત કરી લીધી અને આગળ આપણે જોયું કે ગંગા નદી જે છે એ પશ્ચિમ બંગાળમાં આગળ અહીંયાના 2 ફાટા પડે છે. એક ફાટો છે એ બાંગ્લાદેશમાં અને એક ફાટો છે એ પશ્ચિમ બંગાળમાં જાય છે. આ બંનેના નામ છે. બાંગ્લાદેશમાં જે ફાટો જાય છે એનું નામ છે પદ્મા. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં ભાગીરથી અને હુગલીના નામે ઓળખાય છે. બરાબર, એ આપણે જોઈ લીધું. હવે ગંગાનો પ્રવાહ છે એ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. બરાબર. હવે અહીં આગળ જતાં બાંગ્લાદેશમાં આ ગંગા નદીનો જે પ્રવાહ છે એક ફાટો ગયો એને આગળ જતાં બ્રહ્મપુત્ર નદી મળે છે. અહીંયા તમે જુઓ બ્રહ્મપુત્ર નદી. વિદ્યાર્થી મિત્રો, આ ગંગા નદી પછી આપણે આ બ્રહ્મપુત્ર નદીનું પ્રણાલી તંત્ર છે એ જોવાનું છે. અહીંયા કઈ મળી? તો બ્રહ્મપુત્ર નદી. હવે આ પદ્મા અને આ બ્રહ્મપુત્ર નદી આ બંનેનો સંયુક્ત પ્રવાહ છે એ કયા નામે ઓળખાય છે? મેઘના તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી આ બંને અહીંયા બાંગ્લાદેશમાં છે એ એનો સંગમ થાય છે અને એનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર, વિદ્યાર્થી મિત્રો, આ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ અને તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. એટલે વિશ્વની અંદર જો સુંદરવન અહીંયા છે એ સૌથી વિશાળ પ્રદેશ, રસાળ ફળદ્રુપ પ્રદેશ માનવામાં આવે છે. ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી આ બંને છે એ સુંદર મજાનો ડેલ્ટા અહીંયા રચે છે. ડેલ્ટા એટલે શું એ પણ આપણે વાત કરી હતી કે વિદ્યાર્થી મિત્રો, નદી જ્યારે છે એ મેદાન પ્રવેશે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તે ક્ષીણ થઈ જાય છે. એટલે મેદાન પ્રદેશ આવે એટલે એ તો ફેલાઈ જવાની. એટલે અહીંયા છે, અહીંયા મેદાની પ્રદેશ આવે છે એટલે તે ફેલાઈ જાય છે. અને અહીંયા નાની આકૃતિ છે, હું મોટી દોરું છું. એટલે પછી એના જળના છે અલગ અલગ ફાટાઓ પડી જાય છે આવી રીતે. એટલે આવી રીતે છે એ એની સાથે સાથે શું કાંકરા, રજ, માટી, રેતી વગેરે છે એ આ પાણીના પ્રવાહ સાથે આવતું હોય છે. અને જ્યારથી મેદાની પ્રદેશમાં આવું છે એ પાણી ફાટા પડી જાય એટલે ક્ષીણ થતી જાય એટલે તેનો જે કાપ પાથરવાનો શરૂ કરી દે અને આવી જે રચના થાય એને ડેલ્ટા કહેવાય છે. અહીંયા છે એ જમીન જે ભાગ છે એમાં તે નદી છે એ પોતાનો કાપ પાથરે છે. તો આ શું કહેવાય છે? મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે. આ એનો મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. મુખ ત્રિકોણ પ્રદેશ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ભારતમાં પણ સુંદરવન જે છે એના નામે ઓળખાય છે. અહીંયાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ ખૂબ જ રસાળ છે. અહીંયા સુંદરીના વૃક્ષો થાય છે એટલા માટે સુંદરવનના નામથી ઓળખાય છે. એટલે આ ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ છે.
સુંદરવનના નામે ઓળખે છે. સુંદરીના વૃક્ષો થાય છે મિત્રો. સુંદરીના વૃક્ષો છે એમાંથી હોડીઓ બનાવવામાં આવે છે, સ્ટીમરો બનાવવામાં આવે છે. એના ઉપયોગમાં સુંદરવનના વૃક્ષો ઉપયોગી છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી જે છે, ગંગા નદી એની લંબાઈ કેટલી છે? લંબાઈ ખાસ યાદ રાખજો, 2500 કિલોમીટર છે. 2500 કિલોમીટર. કેટલી છે? 2500 કિલોમીટર છે. એ પણ યાદ રાખવાનું છે તમારે. ભારતમાં અહીંયા સુંદરવન જે છે એ સુંદરવન મુખ પ્રદેશની આગળ આપણે અહીંયા મેંગ્રુવના જંગલો જાણીતા છે. મેંગ્રુવના જંગલો આવેલા છે. આપણે જંગલોના પ્રકારો વિશે જ્યારે ભણશું ત્યારે મેંગ્રુવના જંગલો વિશે અભ્યાસ કરશું. તો પશ્ચિમ બંગાળમાં અહીંયા સુંદરીના વૃક્ષો જોવા મળે છે. સુંદરવન જે એકમાત્ર વિદ્યાર્થી મિત્રો બેંગલ ટાઈગર માટે જાણીતું છે, ત્યાં છે એ બેંગલ ટાઈગર જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો ગંગા નદીનો નદીતંત્ર અથવા તો નદી પ્રણાલી હતી. ત્યાર પછી આપણે હવે બ્રહ્મપુત્ર નદીની છે નદી પ્રણાલી વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર આજે નદી પ્રણાલી નદીતંત્ર છે એ તમારે આખું લખવાનું છે. અને નકશામાં આપણે સિંધુ નદી પ્રણાલી જો લખવાનું પણ છે અને સાથે સાથે નકશામાં પણ તમારે દોરવાની છે. બરાબર. જો નકશો તમે કોરો નકશો જે છે રેખાંકિત કોરો મેપ લઈ લેજો. એમાં આપણે આ સિંધુ નદી જે છે એની પ્રણાલી, પછી અહીંયા આ ગંગા નદી જે છે એની પ્રણાલી તમારે નકશામાં દોરવાની છે. જે મુખ્ય નદી હોય એનો છે એ કલર અલગ રાખજો અને સહાયક નદી છે એનો પણ કલર અલગ રાખજો. એટલે મુખ્ય આપણે નદી જેમ કે રેડ કલરથી કરીએ, આ બ્લુ કલરથી કરી છે, તો એની બધી સહાયક નદીઓ છે એ અલગ કલર છે એ વાપરો તો સારું. નકશામાં આવી રીતે કરજો વિદ્યાર્થી મિત્રો. અને બધું જ એક સરખું કરો તો પણ વાંધો નથી, તમને ખ્યાલ આવવો જોઈએ. બરાબર. તો નકશાની અંદર પણ તમારે ગંગા નદીની પ્રણાલી છે એ દોરવાની છે. બરાબર. હવે આગળ આપણે બ્રહ્મપુત્ર નદી વિશે જોઈશું. ત્યાં સુધી આવજો. જય મુરલીધર.